સાળંગપુર હનુમાનજીની મૂર્તિ દાંત કેમ કાઢે છે? જાણો તેની પાછળની લોક પ્રચલિત કથા. નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી વિશે એક ખૂબ જ રસપ્રદ લોક પ્રચલિત કથા જાણવાના છીએ. ઘણા લોકો કહે છે કે અહીં હનુમાનજીની મૂર્તિ દાંત કાઢે છે. આ માન્યતા પાછળ શું કથાઓ કહેવામાં આવે છે, ચાલો જાણીએ. નંબર 1, મૂર્તિ બનાવતી વખતે. લોક પ્રચલિત કથા મુજબ જ્યારે સાળંગપુર હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે મૂર્તિનું સ્વરૂપ દાંત કાઢે એવું બનાવવામાં આવ્યું હતું, પરંતુ આગળ એક અનોખી ઘટના બની હોવાનું કહેવાય છે. સ્થાપનાનો દિવસ. કથા અનુસાર મૂર્તિની સ્થાપના દરમિયાન ગોપાલાનંદ સ્વામી મૂર્તિની સામે ધ્યાનમાં બેસી ગયા. ભક્તો શાંતિથી આ સમગ્ર પ્રસંગ નિહાળી રહ્યા હતા. ધ્યાન દરમિયાન લોકમાન્યતા મુજબ થોડા સમય પછી મૂર્તિમાં હલનચલન જેવું દેખાવા લાગ્યું. આ જોઈને ભક્તોએ ગોપાલાનંદ સ્વામીનું ધ્યાન ભંગ કર્યું. ગોપાલાનંદ સ્વામીના શબ્દો. કથા અનુસાર ગોપાલાનંદ સ્વામીએ કહ્યું, જો તમે મને થોડો વધુ સમય આપ્યો હોત તો હું હનુમાનજીને બોલાવતા કરાવી શક્યો હોત. આ વાત સાંભળીને હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દાંત કાઢવાની માન્યતા. આ લોક પ્રચલિત કથા અનુસાર એ ક્ષણથી હનુમાનજીની મૂર્તિ દાંત કાઢે છે એવી માન્યતા પ્રચલિત થઈ. આ માન્યતા આજે પણ ઘણા ભક્તોમાં લોકપ્રિય છે. તો મિત્રો, આ કથા ધાર્મિક માન્યતા અને લોક પરંપરા પર આધારિત છે. તેના માટે સ્વતંત્ર ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ છે કે નહીં તે અલગ વિષય છે, પરંતુ લાખો ભક્તો શ્રદ્ધાપૂર્વક સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા જાય છે. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક અને ઐતિહાસિક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કષ્ટભંજન હનુમાનજી.